શું જોયું હતું લાસ્ટ લેક્ચરમાં? એરર કરેક્શન. તો એરર કરેક્શન માટે શું ઇમ્પોર્ટન્ટ છે? ફર્સ્ટ એરર ડિટેક્ટ કરવી પડે. તો આપણે એરર ડિટેક્ટ થાય પછી એને કરેક્ટ કરી શકીએ કે 0 નો 1 ને 1 નો 0. તેના અંદર શું છે? બે રસ્તા છે. એક બેકવર્ડ એરર કરેક્શન, એક ફોરવર્ડ કરેક્શન. બરાબર? તો બેકવર્ડમાં શું હોય છે કે રિસીવર ડેટા રિસીવ કરે પછી જો એરર આઈડેન્ટિફાઈ થાય, એરર ડિટેક્ટ થાય તો સેન્ડરને શું કહે કે રીટ્રાન્સમિટ કરે ડેટા. જ્યારે ફોરવર્ડમાં શું હોય છે કે રિસીવર અલ્ગોરિધમ અપ્લાય કરે અને ઓટોમેટિકલી એરર કરેક્ટ કરે છે. બરાબર? તો સિંગલ બીટ એરર કરેક્શન, તો તેમાં શું હોય છે કે આપણે અત્યાર સુધી જે જોયું છે કે એરર ડિટેક્શન કે કરેક્શનમાં ડેટા પ્લસ આપણે એક્સ્ટ્રા બીટ એડ કરીએ છીએ, રિડ્યુડન્ટ બીટ. તો હવે આપણે કેટલા એક્સ્ટ્રા બીટ એડ કરવાના છે તો તેના માટે આ ઇક્વેશન છે, જ્યાં એમ શું ઇન્ડિકેટ કરે? ડેટા બીટ્સ. તો જો આ ઇક્વેશન સેટિસ્ફાઈ થાય તો તેટલા આપણે રિડ્યુડન્ટ બીટ એડ કરવાના છે. તો અહીંયા તમે 1 2 3 મૂકશો તો આ ઇક્વેશન સેટિસ્ફાઈ નહીં થશે. અહીં 4 ના માટે આ ઇક્વેશન સેટિસ્ફાઈ થશે. 16 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 12. તો રિડ્યુડન્ટ બીટ કેટલા? 4 એડ થશે જો 7 બીટનો ડેટા હશે તો. બરાબર? પછી આ ઇવન પેરિટી અને ઓડ પેરિટી આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે. તો હેમિંગ કોડ છે. હેમિંગ કોડમાં શું હોય છે કે રિડ્યુડન્ટ બીટ હશે, જે એક્સ્ટ્રા બીટ એડ કરશો તેની પોઝિશન શું હશે? 2:0, 2:1 અને 2:2. તો આ પોઝિશન પર રિડ્યુડન્ટ બીટ, એક્સ્ટ્રા બીટ એડ થશે. બરાબર? તો શું છે આપણી પાસે? આ પર્ટિક્યુલર ડેટા માટે આપણે જોયું હતું. અહીંયા ડેટા બીટ 4 છે. તો આ ઇક્વેશનના અકોર્ડિંગ આપણે એક્સ્ટ્રા કેટલા બીટ એડ કરશું? 3. 2:3, 8. 8 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8. અહીંયા પણ 3 મૂકશું, અહીંયા પણ 3 થશે. તો આ કન્ડિશન સેટિસ્ફાઈ થશે. એટલે શું થશે? ડેટા બીટ 4, રિડ્યુડન્ટ બીટ 3, ટોટલ બીટ 7. તો જે આપણે ડિસ્કસ કર્યું રિડ્યુડન્ટ બીટ, એક્સ્ટ્રા બીટની પોઝિશન શું હશે? 2:0 પાવર ઓફ 2, 2:1 અને 2:2. તો ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થ પોઝિશન પર શું હશે? રિડ્યુડન્ટ બીટ. તો આપણે પાસે કયો ડેટા હતો? આ પર્ટિક્યુલર ડેટા હતો. તો આ 7 બીટ છે, તેમાં પાવર ઓફ 2 સિવાય આપણે શું કર્યું? બીજે આ ડેટા પુટ કરી દીધો. આ 4 જગ્યાએ કયા બીટ પુટ કર્યા? આ પર્ટિક્યુલર બીટ, ડેટા બીટ. હવે આપણી પાસે રિડ્યુડન્ટ બીટની વેલ્યુ નથી કે આ 0 છે કે 1 છે, તે આપણે આઈડેન્ટિફાઈ કરવું પડે. રિડ્યુડન્ટ બીટ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે શું કરશું? ફર્સ્ટ કન્સિડર કરશું, સેકન્ડ સ્કીપ કરશું, થર્ડ કન્સિડર કરશું, ફોર્થ સ્કીપ કરશું, ફિફ્થ કન્સિડર કરશું, સિક્સ્થ સ્કીપ કરશું, સેવન્થ કન્સિડર કરશું. બરાબર? તો ફર્સ્ટ પર તો R1 બીટ છે, થર્ડ પર શું છે? 0, ફિફ્થ પર શું છે? 1, સેવન્થ પર શું છે? 1. તો નંબર ઓફ વન્સ કેટલા છે? ઇવન. તો R1 શું થશે? 0. એ જ પ્રમાણે R2 માટે થશે. R2 માટે શું? 2 3 કન્સિડર કરશું, 2 3 કન્સિડર કરશું, 4 5 સ્કીપ કરશું, 6 7 કન્સિડર કરશું. બરાબર? 8 9 સ્કીપ કરશું. તો R2 ફાઇન્ડ કરવાનું છે. 3 પર શું છે? 0, 6 પર શું છે? 0, 7 પર શું છે? 1. નંબર ઓફ વન્સ કેટલા છે? ઓડ. 1 છે એટલે ઓડ નંબર્સ છે. તો R2 શું થશે? 1. બરાબર? અહીંયા R1 ની R2 ની વેલ્યુ ફાઇન્ડ થઈ ગઈ. હવે આપણે શું આવ્યું? બીટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે R4. R4 માટે શું? 4 5 6 7 કન્સિડર કરવાનું, 8 9 10 11 સ્કીપ કરવાનું. તો 4 ફાઇન્ડ કરવાનું છે. તો 5 ની પોઝિશન શું છે? 1. 6 પર શું છે? 0. 7 પર શું છે? 1. નંબર ઓફ વન્સ કેટલા છે? 2. ઇવન નંબર છે. તો R4 શું થશે? 0. બરાબર? હવે આપણને શું? બધા બીટની વેલ્યુ મળી ગઈ છે. રિડ્યુડન્ટ બીટ આ જે હતા તે શું હતા? આ ડેટા બીટ હતા. આ શું છે? રિડ્યુડન્ટ બીટ, જેની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી. આખો ડેટા શું થશે? ટ્રાન્સમિટ થશે સોર્સ ટુ ડેસ્ટિનેશન. બરાબર? હવે શું કહે છે કે સપોઝ ડ્યુરિંગ ધ ટ્રાન્સમિશન
ડેટા ટ્રાન્સમિટ થાય છે ત્યારે શું થાય છે, ફોર્થ બીટ શું થાય છે, ચેન્જ થઈ જાય છે. શું થાય છે, 0 નું 1 થઈ જાય છે, આ બીટ 1 થઈ જાય છે. તો એરર જનરેટ થઈ ગઈ. તો આપણે શું કરવાનું છે, એરર આઈડેન્ટિફાઈ કરવાની છે અને એને કરેક્ટ કરવાની છે. તો એના માટે શું છે કે રિસીવર ઓપરેશન પરફોર્મ કરશે. શું, R1 કેલ્ક્યુલેટ કરશે. R1 માટે શું છે, 1 3 5 પોઝિશન 1 લેવાનું, 2 સ્કીપ કરવાનું, 3 લેવાનું, 4 સ્કીપ કરવાનું, 5 લેવાનું, 6 કરવાનું, 7 લેવાનું. R1 ની પોઝિશન આ છે. R1 એટલે 1 પર શું છે, 0, 3 પર શું છે, 0, 5 પર શું છે, 1, 7 પર શું છે, 1. નંબર ઓફ વન્સ કેટલા છે, ઇવન. R1 શું થયું, 0. બરાબર. 1 3 5 ને 7 પર જો આપણે નંબર ઓફ વન્સ કાઉન્ટ કરશું તો તે 2 છે, તે ઇવન નંબર્સ છે. તો આપણે R1 શું કન્સિડર કરશું, ઇવન પેરિટી પ્રમાણે 0. I2 કેલ્ક્યુલેટ કરશું રિસીવર સાઈડ. 2 3 કન્સિડર કરવાનું, 4 5 સ્કીપ કરવાનું, 6 7 કન્સિડર કરવાનું, 8 9 સ્કીપ કરવાનું. 2 3 પર શું છે પોઝિશન, 1 છે, 0 છે. બરાબર. 6 7 પર શું છે, 0 છે, 1 છે. નંબર ઓફ વન્સ કેટલા થયા, બરાબર. 4 5 6 7 7 કન્સિડર કરવાનું, 8 9 10 11 સ્કીપ કરવાનું. 4 પોઝિશન પર શું છે, 1, 5 પર 1, 6 પર 0, 7 પર 1. નંબર ઓફ વન્સ કેટલા થયા, 3 ઓડ નંબર છે. 3 ઇવન કરવું હોય તો શું કરવું, એક એક્સ્ટ્રા 1 એડ કરવું પડે. તારકુલ શું થયું, 1. તો આપણે જે આ વેલ્યુ ફાઇન્ડ કરી R1 ની, R2 ની અને R4 ની, તો તેને કઈ રીતના લખ્યું, 2 0 મળ્યા હતા R1 R2 અને R4. તો આ રીતના લખ્યું આ વેલ્યુ. તો હવે આનું ડેસિમલ કરશો તમે. બરાબર. તો એનું ડેસિમલ શું આવશે, 4 આવશે. આ જે છે 100, તો એની ડેસિમલ વેલ્યુ શું આવશે, 4. તે શું ઇન્ડિકેટ કરે કે ફોર્થ બીટ કરપ્ટેડ છે. ફોર્થ બીટનું શું થયું, 0 નું 1 કાં તો 1 નું 0 થઈ ગયું. જે આપણે આ જગ્યાએ ડિસ્કસ કર્યું કે સપોઝ ધ ફોર્થ બીટ ઇઝ ચેન્જ ફ્રોમ 0 to 1. તો આપણે આ આખી પ્રોસેસ કરીએ રિસીવર સાઈડ કે R1 ની વેલ્યુ ફાઇન્ડ કરી, R2 ની વેલ્યુ ફાઇન્ડ કરી, R4 ની વેલ્યુ ફાઇન્ડ કરી. તો એના બેઝ પર આ શું ફાઇન્ડ કર્યું, R1 R2 એનું ડેસિમલ વેલ્યુ. તો એ શું ઇન્ડિકેટ કરે છે કે ફોર્થ બીટ જે છે તે કરપ્ટેડ છે. તો ફોર્થ બીટ કરપ્ટેડ છે તો એ 0 હોય તો આપણે 1 કરવાનું, 1 હોય તો 0 કરવાનું. તો આ શું થયું, એરર કરેક્શન. આમાં કોઈને કઈ ડાઉટ નથી ને? ના સર. નો સર. નેક્સ્ટ ટોપિક શું છે, ફ્રેમિંગ. તો ફ્રેમિંગ તો ડેટા લિંક કંટ્રોલ સર્વિસીસ. તેમાં શું છે, તો ડેટા લિંક કંટ્રોલ deals with the procedure for communication between two adjacent nodes. એક નોડ થી બીજા નોડ માટે રિસ્પોન્સિબલ છે. બરાબર. પછી એ શું, ડેડિકેટેડ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન હોય કે બ્રોડકાસ્ટ કનેક્શન હોય કે કંઈ પણ હોય, ડેડિકેટેડ કનેક્શન હોય કે બ્રોડકાસ્ટ કનેક્શન હોય. બરાબર. તો ડેટા લિંક કંટ્રોલ ફંક્શનમાં કયા આવી શકે, ફ્રેમિંગ, ફ્લો એન્ડ એરર કંટ્રોલ. તો ફ્રેમિંગ શું હોય છે, the data link layer needs to pack bits, જે બીટની સ્ટ્રિંગ હોય છે 0 1 ની, ગમે તે રીતના. બરાબર. 1 1 કંઈ પણ હોય. તો ડેટા લિંક લેયર needs to pack the bits into frames. આપણે જોયું હતું કે હરેક લેયર પર આને અલગ અલગ નામથી ઓળખાય છે. ડેટા લિંક લેયર પર આને શું કહેવાય છે, ફ્રેમ. so that each frame is distinguishable from another. એકબીજાથી અલગ આઈડેન્ટિફાઈ થાય. તો તેના માટે શું ફ્રેમ બનાવે છે. તો આપણે જે પોસ્ટમાં યુઝ કરીએ છીએ, લેટર સેન્ડ કરીએ છીએ પોસ્ટમાં, તો એન્વેલપ જે હોય છે તે એક લેટરને બીજાથી અલગ કરે છે. બરાબર. તો એ શું, એન્વેલપ શું કરે છે, ડેલિમીટરનું વર્ક કરે છે. બરાબર. તો ફ્રેમિંગ ઇન ડેટા લિંક લેયર સેપરેટ ધ મેસેજ from one source to destination by adding a sender address and destination address. તો આપણે જોયું હતું કે ડેટા લિંક લેયર પર કયો એડ્રેસ એડ થાય છે, મેક એડ્રેસ. બરાબર. એક નોડથી બીજાને
નોડને આઈડેન્ટિફાઈ કરો તો બંને એડ્રેસ એડ થાય છે. કયું? સોર્સ એડ્રેસ અને ડેસ્ટિનેશન એડ્રેસ. બરાબર? તો ડેસ્ટિનેશન એડ્રેસ ડિફાઇન્સ વેર ધ પેકેટ ઇઝ ટુ ગો, કે પેકેટ ક્યાં જશે, અને સેન્ડર એડ્રેસ હેલ્પ્સ ધ રિસીવર ટુ એકનોલેજ ધ રિસીપ્ટ, કે એકનોલેજમેન્ટ આપે તેના માટે શેનો યુઝ થાય છે? સોર્સ એડ્રેસનો. તો જે હેડર એડ થાય છે, આપણે જોયું હતું દરેક લેયર પર હેડરના અંદર કઈ ઇન્ફોર્મેશન હોય છે? આ ઇન્ફોર્મેશન હોય છે. પછી although the whole message could be packed into one frame, that is not normally done. One reason is that a frame can be very large, making flow and error control very inefficient. તો આપણે ફ્રેમ તો બનાવીએ છીએ, બરાબર? તો એને કેમ નાની બનાવીએ છીએ? આપણે આ બધો ડેટા બી એક જ ફ્રેમના અંદર પુટ કરી શકીએ અને સેન્ડ કરી શકીએ. તો એના સાથે પ્રોબ્લેમ છે. કેમ આપણે એક લાર્જ ફ્રેમ કેમ નથી બનાવતા? કારણ કે જો એક પણ બીટમાં એરર જનરેટ થાય અને એ કરેક્ટ ના થાય તો આપણે શું સેન્ડરને કહેવું પડે કે રીટ્રાન્સમિટ કરો પર્ટિક્યુલર ડેટા, બરાબર? તો એ શું પ્રોબ્લેમેટિક થઈ જાય. એટલે શું આપણે બધો ડેટા એક લાર્જ ફ્રેમના અંદર ફિટ નથી કરતા, આપણે નાની ફ્રેમ બનાવીએ છીએ, બરાબર? સો વેન અ મેસેજ ઇઝ કેરીડ ઇન અ વન વેરી લાર્જ ફ્રેમ, even a single bit error would require the retransmission of the whole frame. કે એક સિંગલ બીટમાં શું રીટ્રાન્સમિશન કરાવવું પડે એક બીટના એરરના લીધે. When a message is divided into smaller frames, a single bit error affects only that small frame. બરાબર? જો સિંગલ બીટ એરર જનરેટ થાય તો આપણે શું એક સ્મોલ ફ્રેમ જ રીટ્રાન્સમિટ કરવી પડે. નેક્સ્ટ શું છે? ફ્રેમ સાઇઝ. તો ફ્રેમ કેન બી ફિક્સ ઓર વેરિયેબલ સાઇઝ. ફિક્સ સાઇઝની પણ હોઈ શકે કે તો વેરિયેબલ સાઇઝની પણ હોઈ શકે, બરાબર? તો ઇન ફિક્સ સાઇઝ ફ્રેમિંગ there is no need for defining boundaries of the frames. The size itself can be used as a delimiter. એટલે શું કહે છે કે ફિક્સ સાઇઝ ફ્રેમિંગ હોય છે તો તેના અંદર શું કે બાઉન્ડ્રી ડિફાઇન નથી કરવી પડી કે આ જગ્યાએ પર્ટિક્યુલર ફ્રેમ સ્ટાર્ટ થાય છે, આ જગ્યાએ પર્ટિક્યુલર ફ્રેમ એન્ડ થાય છે. કારણ કે અંદર શું છે સાઇઝ ફિક્સ છે ફ્રેમની. તો એ શું ઓટોમેટિકલી આઈડેન્ટિફાઈ કરશે કે આટલા બીટ પાસ થઈ ગયા તો આ પર્ટિક્યુલર ફ્રેમનું એન્ડ ઇન્ડિકેટ કરે છે, કારણ કે એ ફિક્સ સાઇઝ છે. જ્યારે વેરિયેબલ સાઇઝ ફ્રેમિંગ હોય છે તો we need a way to define the end of one frame and the beginning of next frame. તો વેરિયેબલ સાઇઝ ફ્રેમ હશે તો સાઇઝ અલગ અલગ હશે, તો રિસીવરને ક્યાંથી ખબર પડશે કે કઈ ફ્રેમ ક્યારે સ્ટાર્ટ થાય છે અને ક્યારે એન્ડ થાય છે? કારણ કે સાઇઝ તો બધાની અલગ અલગ છે. તો આપણે શું કઈ મિકેનિઝમ જોઈએ, બરાબર? તો એના વિશે આપણે જોવાનું છે. તો હિસ્ટોરિકલી two approaches were used for this starting to identify starting and ending of particular frame. તો શું છે? a character oriented approach અને bit oriented approach. વેરિયેબલ સાઇઝ ફ્રેમિંગમાં આ બે અપ્રોચ યુઝ થાય છે, કેરેક્ટર ઓરિએન્ટેડ અપ્રોચ અને બીટ ઓરિએન્ટેડ અપ્રોચ. તો ફર્સ્ટ શું છે? કેરેક્ટર ઓરિએન્ટેડ અપ્રોચ, બરાબર? તો આ શું છે? આપણે જોયું હતું કે ઓએસઆઈ મોડેલમાં ઉપરથી નીચે જ્યારે ડેટા આવે છે તો હેડર અને ટ્રેલર એડ થાય છે. તો ડેટા ફ્રોમ અપર વેરિયેબલ નંબર ઓફ કેરેક્ટર, કે આટલો જે ડેટા જે છે તે ઉપરના લેયર પરથી આવે છે, નેટવર્ક લેયર પરથી. ક્યાં આવે છે? ડેટા લિંક લેયર. ડેટા લિંક લેયર શું કરશે? આ હેડર એડ કરશે પ્લસ ટ્રેલર એડ કરશે. હેડરના અંદર શું હોય છે? સોર્સ એડ્રેસ, ડેસ્ટિનેશન એડ્રેસ, બરાબર? અલગ અલગ ઇન્ફોર્મેશન હશે. ટ્રેલરના અંદર ફ્લો એન્ડ એરર કંટ્રોલના રિલેટેડ ઇન્ફોર્મેશન પ્લસ શું એડ થશે? ફ્લેગ. તો આ શું ઇન્ડિકેટ કરે? સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ ઓફ પર્ટિક્યુલર ફ્રેમ. આ જે ફ્લેગ એક્સ્ટ્રા એડ કરીએ છીએ એ શું ઇન્ડિકેટ કરે? સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ ઓફ પર્ટિક્યુલર ફ્રેમ, બરાબર? તો ઇન કેરેક્ટર ઓરિએન્ટેડ protocol, data to be carried are 8-bit character from a coding system such as ASCII. ASCII સિસ્ટમ યુઝ કરીએ તો 7 બીટ હોઈ શકે ક્યાં તો 8 બીટ હોઈ શકે. તો આપણે હમણાં શું કન્સિડર કરીએ છીએ? 8 બીટ કેરેક્ટર, કે હરેક કેરેક્ટર હશે તે શું હશે? 8 બીટનો હશે. તો શું કહે છે? The header which normally carries the source and destination address.
જે આ હેડર એડ થયું છે તે શું હોય છે? સોર્સ એન્ડ ડેસ્ટિનેશન એડ્રેસ તેના અંદર એન્ડ અધર કંટ્રોલ ઇન્ફોર્મેશન, બીજી કંટ્રોલ ઇન્ફોર્મેશન હોય છે એન્ડ ટ્રેલર, આ ટ્રેલરની વાત કરે છે બરાબર. ટ્રેલર which carries the error detection redundant bits are also multiple of 8 bits. કે આ જે બધો ડેટા એડ થશે તે શેના મલ્ટિપલમાં હશે? 8 ના, બરાબર. ટુ સેપરેટ વન ફ્રેમ ફ્રોમ ધ નેક્સ્ટ, એક ફ્રેમને બીજાથી અલગ કરવા માટે એન્ડ 8 બીટ 1 બાઇટનો ફ્લેગ એડ કરવામાં આવે છે ટુ ધ બિગિનિંગ એન્ડ ધ એન્ડ ઓફ ફ્રેમ. કે આની સાઇઝ શું હોય છે? 8 બીટ. ફર્સ્ટ આવે તો શું ઇન્ડિકેટ કરે? સ્ટાર્ટિંગ. લાસ્ટ આવે તો શું ઇન્ડિકેટ કરે? એન્ડ ઓફ પર્ટિક્યુલર ફ્રેમ, કે આ ફ્રેમનો એન્ડ ઇન્ડિકેટ કરે, બરાબર. તો હવે નેક્સ્ટ કોન્સેપ્ટ શું છે આમાં જ? બાઇટ સ્ટફિંગ, બરાબર. વી સેન્ડ અધર ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન સચ એઝ ગ્રાફ, ઓડિયો, વિડીયો. કંઈ પણ આપણે સેન્ડ કરી શકીએ, એવું જરૂરી નથી ખાલી આલ્ફાબેટ્સ અને નંબર જ સેન્ડ કરીએ, આપણે આ પણ સેન્ડ કરી શકીએ, ગ્રાફ, ઓડિયો એન્ડ વિડીયો. એની કેરેક્ટર યુઝ ફોર ધ ફ્લેગ would also be part of the information. કે આપણે જે આ ફ્લેગ એડ કરીએ છીએ, આ ફ્લેગ જે એડ થયો તે બી પોસિબલ છે કે એ ઇન્ફોર્મેશનનો પાર્ટ હોઈ શકે. અહીંયા જે ઉપરના લેયરથી ડેટા આવે તેમાં બી શું ઇન્ફોર્મેશન તરીકે ફ્લેગ હશે. હવે જો રિસીવર પ્રોસેસ કરે તો આ શું ઇન્ડિકેટ કરશે? સ્ટાર્ટ. અને આ જો પાછો ફ્લેગ જોશે તો એને શું થશે કે આ ફ્રેમ અહીંયા એન્ડ થાય છે, પણ એકચ્યુઅલમાં ફ્રેમ ક્યાં એન્ડ થાય છે? આ જગ્યાએ. આ રોંગલી ઇન્ટરપ્રિટ થશે. શું કહેવું છું ખ્યાલ આવે છે? જ્યારે ફ્લેગ જે હશે તે જો ડેટાનો પાર્ટ હશે તો શું આપણે શું ડિસ્કસ કર્યું કે ફર્સ્ટ ફ્લેગ શું ઇન્ડિકેટ કરે? સ્ટાર્ટિંગ ઓફ ફ્રેમ. બીજો ફ્લેગ આવશે તો તે શું ઇન્ડિકેટ કરશે? એન્ડ ઓફ ફ્રેમ. પણ એવું જરૂરી નથી, ડેટામાં પણ ફ્લેગ હોઈ શકે. કોઈ ડેટા એવો હોય જેની પેટર્ન આ ફ્લેગ સાથે મેચ થતી હોય તો રિસીવર શું અઝ્યુમ કરી શકે કે આ જે ડેટાના અંદર જે ફ્લેગ આવ્યો તે એન્ડ ઓફ ફ્રેમ ઇન્ડિકેટ કરે, પણ એ તો શું છે? એકચ્યુઅલમાં ડેટાનો પાર્ટ છે. તો શું થાય કે આ રોંગલી ઇન્ટરપ્રિટ થશે, કારણ કે એકચ્યુઅલ ફ્રેમ આ જગ્યાએ એન્ડ થાય છે, બરાબર. તો તેના માટે પણ આપણને સોલ્યુશન જોઈએ. તો Yes, sir. if this happens, the receiver, when it encounters this pattern, receiver should encounter this pattern in the middle of data. જે ઉપરના લેયરથી ડેટા આવ્યો તેમાં જો પર્ટિક્યુલર ફ્લેગની પેટર્ન આઈડેન્ટિફાઈ કરે, it thinks it has reached the end of frame, પણ એકચ્યુઅલી એ ફ્રેમને એન્ડ નથી. To fix this problem, a byte stuffing is strategy was added to the character oriented frame. કે બાઇટ શું થશે? એડ થશે. ક્યાં? એ જે એકચ્યુઅલ ડેટા હશે તેની આગળ, બરાબર. તો bytes in byte stuffing or character stuffing, a special byte is added to the data section. બરાબર. જે ડેટા છે તેમાં એક સ્પેશિયલ બાઇટ એડ થશે before the જે ફ્લેગ હશે તેના આગળ of the frame when there is a character with the same pattern as flag. The data section is stuffed with an extra byte. જ્યારે ફ્લેગની પેટર્ન જ્યારે ડેટામાં આવશે ત્યારે શું થશે? એક એક્સ્ટ્રા બાઇટ એડ થશે, બરાબર. તો this byte is usually called escape character. કે આપણે જે આ એક્સ્ટ્રા બાઇટ એડ કરીએ છીએ તે શું હોય છે? જનરલી એસ્કેપ કેરેક્ટર હોય છે એન્ડ હેઝ પ્રી-ડિફાઇન્ડ બીટ પેટર્ન. એની પેટર્ન શું હોય છે? પ્રી-ડિફાઇન્ડ હોય છે, બરાબર, ફિક્સ હોય છે. whenever the receiver encounters escape character, it removes it from the data section and treats the next character as a data, બરાબર. રિસીવર જ્યારે એસ્કેપ કેરેક્ટર આઈડેન્ટિફાઈ કરશે તો એ શું કરશે? એને રિમૂવ કરશે અને નેક્સ્ટ જે ડેટા હશે તેને શું કરશે? ઓરિજિનલ ડેટા તરીકે કન્સિડર કરશે, બરાબર. નોટ ધ એન્ડ ઓફ પર્ટિક્યુલર ફ્રેમ. આ એક્ઝામ્પલ છે આપણી પાસે.
ડેટા ફ્રોમ અપર લેયર. તો આમાં શું છે? ફ્લેગ છે, એસ્કેપ કેરેક્ટર છે, બરાબર. તો જ્યારે ડેટા લિંક લેયર પર સોર્સ શું એડ કરે છે? ફ્લેગ, બરાબર. પણ આ ડેટાના અંદર પણ શું છે? ફ્લેગ. તો એને રિસીવરને એવું એ અઝ્યુમ ના કરે કે આ જે છે આ પર્ટિક્યુલર તે ટ્રેનનું એન્ડ છે, તેના માટે શું આપણે એક્સ્ટ્રા શું એડ કરી છે? એસ્કેપ કેરેક્ટર. તો એસ્કેપ કેરેક્ટર જ્યારે એડ થશે તો એ રિસીવર શું અઝ્યુમ કરશે કે આ જે છે ફ્લેગ તે શું છે? ડેટા છે, બરાબર. જો એસ્કેપ કેરેક્ટર પણ જો આના અંદર આવે પર્ટિક્યુલર ડેટાના અંદર તો હજુ એક એસ્કેપ કેરેક્ટર એડ થશે અને લાસ્ટમાં શું આવશે? ફ્લેગ, બરાબર. એટલે શું કીધું આપણે? આ બાઇટ સ્ટફ કર્યા છે, બરાબર. ડેટા ફ્રોમ અપર લેયર આવશે. જો એમાં આ ફ્લેગની જો પેટર્ન હશે આ ડેટાના અંદર તો એક એસ્કેપ કેરેક્ટર એડ થશે. જો એસ્કેપ કેરેક્ટર પણ હશે તો બી એના આગળ એસ્કેપ કેરેક્ટર એડ થશે, બરાબર. રિસીવર સાઇડ શું થશે કે આ એક્સ્ટ્રા એસ્કેપ કેરેક્ટર એડ થયો હશે તો તે રિસીવર રિમૂવ કરશે અને આને શું કરશે? ડેટા તરીકે કન્સિડર કરશે, નોટ એન્ડ ઓફ ફ્રેમ. એ જ પ્રમાણે અહીંયા પાછા એસ્કેપ કેરેક્ટર આવશે તેને રિમૂવ કરશે અને આને શું એઝ અ ડેટા તરીકે કન્સિડર કરશે. અને જ્યારે લાસ્ટમાં આ ફ્લેગ આવશે તે શું કન્સિડર કરશે? કે એન્ડ ઓફ ફ્રેમ, બરાબર. લાસ્ટ ઓફ યુ બાઇટ સ્ટફિંગ. શું કહે છે? બાઇટ સ્ટફિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ એડિંગ one extra byte. एक byte એટલે 8 bit whenever there is a flag identified થાય અથવા escape character in the text which is come from upper layer. કે upper layer માંથી જે ડેટા આવશે તેના અંદર જો flag કે escape character find થશે તો આપણે શું એડ કરશું? one extra byte, બરાબર. નેક્સ્ટ શું છે? આગળ શું? બાઇટ સ્ટફિંગ. 8 બીટ ઇન્સર્ટ કરતા હતા. હવે શું છે? બીટ ઓરિએન્ટેડ ફ્રેમિંગ. તેમાં આપણે શું? બીટ સ્ટફ કરશું, બરાબર. ઇન બીટ ઓરિએન્ટેડ ફ્રેમિંગ data section of the frame is sequence of bits. Data શું હોય છે? Sequence of bits to be interpreted by the upper layer as a text. કે upper layer એને શું કન્સિડર કરે? ટેક્સ્ટ, ગ્રાફિક, ઓડિયો, વિડિયો કંઈ પણ હોઈ શકે, બરાબર. However, in addition to header and trailer, we still need a delimiter to separate one frame to other. બરાબર. કે આપણે હેડર અને ટ્રેલર તો એડ કરીએ જ છીએ પણ આપણે શું બીજા ડેલિમીટર જોઈએ કે એક ફ્રેમને બીજી ફ્રેમથી અલગ કરવા માટે, બરાબર. તો તેના માટે આપણે શું યુઝ કરીએ છીએ? 8 બીટનું ફ્લેગ યુઝ કરીએ છીએ જેની પેટર્ન જનરલી શું હોય છે? આ પેટર્ન હોય છે. હેડર, ટ્રેલર પ્લસ આપણે શું એડ કરીએ છીએ? ફ્લેગ. તે શું ઇન્ડિકેટ કરે? સ્ટાર્ટ ઓફ પર્ટિક્યુલર ફ્રેમ અને એન્ડ ઓફ પર્ટિક્યુલર ફ્રેમ, બરાબર. આ પેટર્ન સ્ટાર્ટ અને એન્ડ ઇન્ડિકેટ કરે છે. તો આ શું છે? બીટ ઓરિએન્ટેડ પ્રોટોકોલ. તો એમાં શું છે? ડેટા ફ્રોમ અપર લેયર. કે આ જે બ્લુ કલરનો પોર્શન છે એ ક્યાંથી આવે છે? નેટવર્ક લેયરમાંથી પર્ટિક્યુલર ડેટા આવે છે. ડેટા લિંક લેયર પર શું એડ થાય છે? આ પર્ટિક્યુલર હેડર એડ થાય છે પ્લસ ટ્રેલર. હવે ડેટા લિંક લેયર શું કરે છે? આ ડેટાની ફ્રેમ બનાવે છે. તો ફ્રેમની બાઉન્ડ્રી નક્કી કરવા માટે સ્ટાર્ટ ક્યારે ફ્રેમ સ્ટાર્ટ થાય છે અને ક્યારે એન્ડ થાય છે તો એના માટે આપણે શું યુઝ કરીએ છીએ? ફ્લેગ. તો આ પર્ટિક્યુલર ફ્લેગની પર્ટિક્યુલર પેટર્ન છે કે 0 6 1 0 ટોટલ 8 બીટ. આ બાજુ 0 6 1 0 તો ટોટલ 8 બીટ. સ્ટાર્ટ એન્ડ એન્ડ ઇન્ડિકેટ કરે ફ્રેમનું. તો જે આપણે પ્રોબ્લેમ કેરેક્ટર ઓરિએન્ટેડ પ્રોટોકોલમાં જોઈ તે જ પ્રોબ્લેમ આમાં પણ થઈ શકે, બરાબર. ઇફ ધ ફ્લેગ પેટર્ન, કે આ જે પેટર્ન છે તે જો આ ડેટામાં આઈડેન્ટિફાઈ થાય તો એ શું કે ફ્રેમ એકચ્યુઅલી અહીંયા ખતમ થાય છે તો એ અહીંયા ખતમ થાય છે એવું રોંગલી ઇન્ટરપ્રેટ કરી શકે રિસીવર. તેના માટે શું કહે છે? ઇફ ધ ફ્લેગ પેટર્ન અપિયર ઇન ધ ડેટા we need to somehow inform the receiver that this is not the end of frame. કે આ જગ્યાએ જો આ ફ્લેગ આ જગ્યાએ જો આ ફ્લેગની પેટર્ન અહીં આવી જાય આઈડેન્ટિફાઈ થાય ડેટામાં આપણે
રિસીવરને આઈડેન્ટિફાઈ કરવું પડે કે આ ટ્રેનનો એન્ડ નથી. So we need to somehow inform the receiver that this is not the end of train. We do this by stopping one single beat instead of 5. Last માં શું એડ કરતા હતા? બાઇટ સ્ટોપિંગમાં આખો એક બાઇટ 8 બીટ એડ કરતા હતા. આમાં શું છે? સિંગલ બીટ એડ કરશે to prevent the pattern from looking like a flag. એક એક્સ્ટ્રા બીટ એડ થઈ જશે તો એની પેટર્ન ચેન્જ થઈ જશે, ફ્લેગ જેવી હશે બધી એ ચેન્જ થઈ જશે. So this strategy is called bit stuffing. આજે એક્સ્ટ્રા સિંગલ બીટ એડ કરીએ છીએ તો તેને શું કહે છે? Bit stuffing. In a bit stuffing, if a 0 and 5 consecutive 1, 0 and 5 consecutive 1 આવે, then extra 0 is added. So extra 0 add કરશું તો એને શું કહે છે? Byte stuffing. Bit stuffing. Bit stuffing is the process of adding one extra 0 whenever the 5 consecutive ones follows a 0 in a data. કે 0 પછી 5 consecutive 1 આવે તો આપણે extra 0 add કરીશું so that the receiver does not mistake the pattern for a line. બરાબર? તો આપણી પાસે શું છે? આ ડેટા છે ફ્રોમ અપર લેયર. બરાબર? તો આમાં આપણે શું જે થિયરીમાં ડિસ્કસ કર્યું કે 1 0 ને 5 consecutive 1 આવશે તો આપણે શું કરશું? એક એક્સ્ટ્રા 0 સ્ટોપ કરશું. બરાબર? તો ડેટા ફ્રોમ અપર લેયર તો આપણે શું એક 0 અને 5 consecutive 1 આવે તો એક્સ્ટ્રા 0 એડ કરશે. પાછું શું 0 અને 5 consecutive 1 આવે તો એક્સ્ટ્રા 0 એડ કરશે. બરાબર? ને આ હેડર અને ટ્રેલર તો ડેટા લિંક લેયર પર એડ થાય જ છે. પ્લસ ફ્લેગની પેટર્ન શું છે? 0 6 1 0. બરાબર? રિસીવર સાઇડ શું થશે? આ જે પર્ટિક્યુલર હશે રિસીવર સાઇડ શું થશે? એક્સ્ટ્રા 0 હશે તે રિમૂવ થશે, આ પણ 0 રિમૂવ થશે અને આ ડેટા ઓરિજિનલ મળશે. બરાબર? આ એક્સરસાઇઝ છે, તમે જ્યારે કરો ત્યારે જાતે પ્રેક્ટિસ